દડવા, રાંદલના દડવા। નમસ્કાર દર્શકો, આજે આપણે આવી ગયા છીએ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દડવા ગામે, કે જેને રાંદલના દડવા તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે અહીં રાંદલ માતાજીનું પ્રસિદ્ધ પૌરાણિક મંદિર આવેલું છે અને કહેવાય છે કે અહીં એક વાવ છે જેમાંથી માં રાંદલ માતાજી પ્રગટ થયા હતા। તો કેમ છો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર। આજના આપણા આ વિડીયોમાં આપણે આ દડવા ગામે આવેલા રાંદલ માતાજીના દર્શન કરીશું, તેમજ આ મંદિરની આસપાસ આવેલા અન્ય દેવી દેવતાઓના મંદિરે જઈ દર્શન કરીશું। માં રાંદલમાં, કે જેને રાંદલ રન્નાદે તરીકે પણ સંબોધિત કરવામાં આવે છે। દડવા ગામ ધોળા જંકશનથી લગભગ 7 થી 8 કિલોમીટરના અંતરે આવેલું છે। કોણ હતા રાંદલ માતા? કેમ માતાજીના 2 લોટા તેડવામાં આવે છે અને કેમ ઘોડા ખૂંદવામાં આવે છે? શું છે તેની પાછળનો ઇતિહાસ, તે સંપૂર્ણ જણાવીશું। રાંદલ માતા, કે જે વિશ્વકર્માના પુત્રી, કાંચના દેવીના પુત્રી અને સૂર્યના પત્ની તરીકે ઓળખાય છે। રાંદલ માતાજીના લગ્ન સૂર્યદેવ સાથે થયા હતા। સૂર્યદેવમાં એટલું તેજ હતું કે માં રાંદલમાં સૂર્યદેવ સામું જોઈ શકતા ન હતા, તેમની સામું જઈ શકતા ન હતા। સૂર્યદેવનું તેજ રાંદલ માતાથી સહન નહોતું થતું, જેથી તેમણે સૂર્યદેવને પોતાનું તેજ ઓછું કરવા માટે કહ્યું હતું, પરંતુ તેમ ન થતાં દુઃખી થઈ તેઓ પોતાના પિતા વિશ્વકર્મા પાસે ચાલ્યા ગયા। ત્યાંથી પણ તેઓ એક દૂર વનમાં એક ઘોડીનું રૂપ લઈ તપ કરવા જતા રહ્યા, પરંતુ તેમણે સૂર્યદેવની સેવામાંથી પોતાનું બીજું સ્વરૂપ એટલે કે છાયાને એમની સેવા માટે મૂક્યું અને માતાજી પોતે ઘોડીનું સ્વરૂપ લઈ 3 પગે ઊભા રહી તપ કરવા લાગ્યા। સમય વીતતો ગયો। રાંદલ માતાજીના છાયા સ્વરૂપને એક યમરાજ પુત્ર અને બીજા યમુના નામે પુત્રી થયા, અને બીજા સ્વરૂપથી શનિદેવ પુત્ર અને તાપી નામે પુત્રી થયા। એક વખતની વાત છે, બંને બાળકો યમ અને શનિમાં મોટો ઝઘડો થાય છે, ત્યારે માતા યમને શ્રાપ આપે છે। આ જોઈ સૂર્યદેવને આશંકા જાગે છે કે તમે કોણ છો, કેમ કે કોઈ પણ માતા પોતાના બાળકને શ્રાપ તો ન જ આપે। ત્યારે માતાજી કહે છે કે હું શ્રી રાંદલ માતાજીની અન્ય સ્વરૂપ છાયા છું। ત્યારે સૂર્યદેવ પોતાના તેજથી જુએ છે તો માતાજીનું મુખ્ય સ્વરૂપ એક ઘોડીનું સ્વરૂપ લઈ 3 પગે તપ કરતું દેખાય છે। ત્યારે સૂર્યદેવ માતાજીનો તપ ભંગ કરવા એક ઘોડાનું સ્વરૂપ ધારણ કરી જાય છે અને માતાજીને લઈ આવે છે। ત્યારે ઘોડા અશ્વ અને ઘોડી અશ્વિનીથી અશ્વિની કુમારોનું સર્જન થયું। રાંદલ માતાજીની વિનંતીથી સૂર્યદેવ પોતાનું તેજ ઓછું કરે છે અને પૃથ્વીને તાપથી પણ બચાવે છે। ત્યારે માતા રાંદલજી પોતાના અન્ય સ્વરૂપ છાયાને કહે છે કે તમારું કાર્ય અહીં પૂર્ણ થયું, તમે હવે અહીંયાથી જાઓ। ત્યારે છાયાદેવી કહે છે કે મેં પણ આટલા વર્ષો સૂર્યદેવની સેવા પૂજા કરી છે, તો હવે હું ક્યાં જઈશ? અને એટલા માટે જ જ્યારે રાંદલ માતાજીના લોટા તેડાય છે ત્યારે 2 લોટા તેડાય છે, એક રાંદલ માતાજીનું અને બીજા તેમના સ્વરૂપ છાયા માતાજીનું। રાંદલ માતાજી પાસે સૂર્ય ઘોડાનું રૂપ લઈને નાચ્યા અને રાંદલ માતાજી પ્રસન્ન થયા હતા। તે વાત ઉપરથી જ રાંદલ માતાજીને તેડાવવામાં આવે છે અને ત્યારે આજે પણ ઘોડો ખૂંદવામાં આવે છે। આવી રીતે 2 લોટા તેડવાનો ઇતિહાસ અને ઘોડા ખૂંદવાનો પ્રથા પ્રચલિત થઈ। કહેવાય છે કે જેમના ઘરે દીકરા ન હોય તેમને માં રાંદલ માતાજી દીકરા આપે છે। સૂર્યદેવ માતા રાંદલ માતાજીના તપથી પ્રસન્ન થઈ વરદાન આપ્યું કે જે કોઈ માતાજીના 2 લોટા તીડાવશે, એક રાંદલ માતાજીનો અને બીજો તેમના સ્વરૂપ છાયાનો, તો તેમના ઘરે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ થશે। હવે આપણે આ મંદિર અને અહીંના સ્વયંભૂ પ્રગટ રાંદલ માતાજીના ઇતિહાસ વિશે વાત કરીએ તો કહેવાય છે કે પહેલાં આ જગ્યાએ કોઈ માનવ વસવાટ ન હતો, એકદમ વિરાન અને જંગલ હતું।
ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક સમયે 7 વર્ષનો વિકરાળ દુષ્કાળ પડ્યો. તે સમયે લોકો પોતાના ઢોર ચરાવવા, પીવા પાણી માટે ચાલતા ચાલતા અત્યારે જે આજનું દડવા ગામ કહેવાય છે ત્યાં પહોંચ્યા. અને ત્યાં તેઓને માતાજીના સ્વરૂપમાં એક નાની દીકરી દેખાઈ. તેઓ વિચારવા લાગ્યા કે આટલા મોટા જંગલ આટલી નાનીકડી દીકરી ક્યાંથી? તેઓએ માતાજીને પૂછ્યું કે તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? પણ માતાજી કોઈ વાચાથી બોલતા ન હતા, બસ સંજ્ઞાના ઈશારાથી જ સમજાવતા હતા. તેથી માતાજીનું બીજું નામ સંજ્ઞા દેવી પણ છે. માતાજી મળ્યા ત્યારથી 7 વર્ષનો દુકાળ ઘટવા લાગ્યો અને વરસાદ થયો. અને ત્યારથી જ આ જગ્યા અને દીકરી ખૂબ જ પવિત્ર એમ માની આપણે અહીં જ વસવાટ કરવો જોઈએ એમ નક્કી કર્યું. અને ધીમે ધીમે તેઓએ પોતાનો નેડો વસાવવાનું ચાલુ કર્યું. હવે વાત એમ બને છે કે બાજુનું જે ગામ છે વાસાવાટ, જે તે સમયમાં ધુતારપુર નગરી કહેવાતું, ત્યાં જેનું શાસન હતું તેમણે આ વાતની જાણ થતાં કે કોઈએ નેહડો વસાવી વસવાટ કરે છે, તો ત્યાંથી દૂધ ને બધું ઉઘરાવવાનું ચાલુ કર્યું. પરંતુ નાની દીકરી બનીને આવેલા માતાજીને આ ગમ્યું નહીં. એટલે તેમણે ગામના લોકોને કહી દીધું કે હવે જો દૂધ ઉઘરાવવા આવે તો તમે તેઓને ભગાડી દેજો અને દૂધ આપવાની ના પાડી દેજો, બાકી બીજું બધું હું પછી જોઈ લઈશ. અને તેમણે તેવું જ કર્યું. રાજાને આ વાતની જાણ થઈ, તેથી તેમણે આ વાત ન ગમતા કારણ જાણવા મળ્યું કે ત્યાં એક નાનકડી દીકરી છે જે જેવું કહે છે એવું જ આ ગામના લોકો કરે છે. જેથી રાજાએ કહ્યું તો એ દીકરીને જ તમે અહીં લઈ આવો. પરંતુ ગામના લોકો એ સૈનિકોને દીકરીને રાજા પાસે લઈ જવા દીધા નહીં. આ વાતથી રાજા ઘમંડમાં આવી ગુસ્સે થઈ પોતાનું સૈન્ય દળ લાવી આ દડવા ગામ ઉપર ચઢાઈ કરી. પરંતુ આ માતાજી આ સૈન્યને જોઈ ખૂબ જ ક્રોધિત થયા અને નાની એવી વાછરડી પર હાથ મૂક્યો. હાથ મૂકતા જ એ વાછરડી એક મોટો વિકરાળ સિંહ બની ગઈ. અને આ સિંહે એક એવી ગર્જના કરી કે જેવી રાજાની આખી સેના જ દળાઈ ગઈ. સિંહની ગર્જનાથી રાજાની આખી સેનાની ટુકડી દળાઈ ગઈ હોવાથી આ ગામનું નામ દડવા પડ્યું. પછી કહેવાય છે કે માતાજી 14 વર્ષના થયા ત્યારે તેમને સૂર્યલોકમાંથી તેડા આવ્યા અને તેમણે આ ગામ લોકોને કહ્યું કે હવે મારે જવાનો સમય આવી ગયો છે. પરંતુ ગામ લોકો કહેવા લાગ્યા કે તમે જશો તો અમારું ધ્યાન કોણ રાખશે, અમને માર્ગદર્શન કોણ કરશે? ત્યારે માતાજીએ કહ્યું કે હું અહીંયા જ બિરાજમાન થાઉં છું. જે કોઈ સાચા મનથી મને યાદ કરશે એટલે હું અહીંયા હાજરા હજુર જ છું. ત્યારથી આ માતાજીનું સ્થાન છે અને અહીંયા જે મૂર્તિ છે તે સ્થાપિત કરેલ નથી, પરંતુ પ્રાગટ્ય સ્વરૂપ સ્વયંભૂ મૂર્તિ છે. અને આ જ છે અહીંના દડવા ગામનો રાંદલ માતાજીનો ઇતિહાસ. અને જ્યાં રાંદલ માતાજીનું મંદિર હોય ત્યાં એમના પતિ સૂર્યદેવનું મંદિર પણ અવશ્ય હોય જ છે, જે રવિ રાંદલ કહેવાય છે. અને સૂર્યદેવ અને રાંદલ માતાજી હોય તો એમના પુત્ર શનિદેવનું પણ મંદિર જોવા જ મળશે જ. આ દડવા ગામે માતાજીના 108 લોટા પણ તેડવામાં આવે છે. વાર તહેવારે અહીં ઘોડા પણ ખૂંદવામાં આવે છે. અહીંયા દશામાં, મહાકાળીમાં અને અંબા માતાજીનું પણ મંદિર આવેલું છે. ખાસ કરીને રવિવારે અહીંયા ભક્તોની મોટી ભીડ માતાજીના દર્શનાર્થે આવતી હોય છે. દડવા ગામે આવેલા રાંદલ માતાજીના મંદિર તરફ જતા વિશાળ બજાર પણ ભરાય છે કે જ્યાં તમને માતાજીને ચઢાવાતા સામાન, શ્રીફળ, કંકુ, ચૂડી, ચાંદલા વગેરે માતાજીના શૃંગારનો સામાન પણ મળી રહે છે. અને અહીંયા તમે નાના બાળકોને રમવાના રમકડા તેમજ અહીં નાસ્તા પીણાની પણ એવી ઘણી બધી રેસ્ટોરન્ટ, હોટલો આવેલી છે, જ્યાં તમને નજીવા ભાવે સેવ ઉસળ, પૂરી, શાક, છાશ, સબ્જી વગેરે મળી રહેતું હોય છે. અહીંના દડવા ગામે આવેલા રાંદલ માતાજીના મંદિરનો એવો અનેરો ઇતિહાસ અને મહિમા છે. અને માતાજી એવા ઘણા બધા પરચાઓ પણ આપેલા છે. અહીંયા શંકર ભગવાનનું પણ મંદિર આવેલું છે કે જ્યાં તમે 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કરી શકો છો.
અત્યારે આપ માતાજીના આ લોટાના દર્શન કરી રહ્યા છો. આજના વિડીયોમાં આજે બસ આટલું જ. નવા અન્ય વિડીયો અને નવા ઇતિહાસ સાથે ફરીથી મળીશું. આપણને જો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન પર જરૂરથી ક્લિક કરજો, જેથી આવા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળતી રહે. તેમજ વિડીયો લાઈક કરી આ માહિતી અન્ય સુધી શેર જરૂરથી કરજો. માં રાંદલ માતાજી આપ સૌની મનોકામના પૂર્ણ કરે. જય માતાજી.